એ જોવો ખેડૂત મિત્રો, જોવો આ જીરું જોવો તમે, આની હાઈટ જોવો અને આનો ફાલ જોવો, આના દાણા જોવો તમે, ટબ્બા જેવા દાણા હો, કાંઈ ન ઘટે. હું અત્યારે ટંકારા તાલુકાના ગણેશપર ગામના ગોરધનભાઈના ખેતરમાં બેઠો છું. એણે આ સોનાલિકા 7 નંબરનું જીરાનું વાવેતર કરેલું છે. આ જોવો એની હાઈટ જોવો, એની રોગ પ્રતિકારક શક્તિ જોવો. વધુ ઉત્પાદન લેવું હોય તો તમારે આવા બિયારણની પસંદગી કરવી પડે. ક્યાંય મને આમાં સુકારો જોવા નથી મળતો, કે નથી કાળિયો, કે નથી ચરમી. અને આની હાઈટ તો તમે જોવો, પૂરેપૂરી હાઈટ છે જોવો. અને દાણો પણ જોવો ટબ્બા જેવો. આ ગમે ત્યાં તમે જોઈ શકો છો કે એક હરખો છોડ છે અને એક હરખો જ માળ છે અને એક હરખા જ એમાં દાણા છે. દરેક દાણા ટબ્બા જેવા. જો ખેડૂત મિત્રો તમારે વધુ ઉત્પાદન લેવું હોય તો ખેડૂતોના ખેતરોમાં જાઓ, ફિલ્ડ કરો અને એમાં જોવો તમે કે કયું જીરું છે, કઈ વેરાયટીની પસંદગી કરેલી છે. જો બેસ્ટ વેરાયટી હોય તો છે સોનાલિકા 7, જે ઉત્પાદનમાં પણ સારું છે અને રોગ પ્રતિકારક શક્તિ પણ ખૂબ જ વધુ છે. અસ્તુ.